જુનાડીસા ગામે કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો વરઘોડો. રૂરલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ડીસા તાલુકાના જુનાડીસા ગામે શાળાએ જતી 7 વર્ષની માસૂમ કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. મળતી માહિતી મુજબ ગામની શાળાની આગળ દુકાન ચલાવતા મંજૂર જાનુભાઈ મેમણ નામના વિકૃત ઇસમે કિશોરીનો હાથ ખેંચી સાઈડમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા. કિશોરી આ ઘટનાથી ભયભીત થઈ ગઈ હતી અને ઘરે જઈને પિતાને સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી, જેથી તેના પિતાએ તાત્કાલિક ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનાની ગંભીરતા પારખી તાત્કાલિક આરોપી મંજૂર મેમણને ઝડપી લીધો હતો અને પોસ્કો સહિતના કાયદાની યોગ્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી જેલમાં ધકેલી દીધો હતો. આ જઘન્ય કૃત્યને લઈ ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને લોકો આરોપી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે. ત્યારે આવી ઘટના ફરી ન બને તે માટે પોલીસ દ્વારા આજે ગામમાં આરોપીનો વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે ઉમટી પડેલા લોકોના ટોળાએ આરોપી ઉપર ફિટકાર વરસાવ્યો હતો અને પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.